વંદે ગુજરાત. નમસ્કાર. આજની આ વાચન લેખન ગણન અભિયાનની ટેલિકોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. આપણી શાળામાં ભણતા જે બાળકો છે એ વાચન લેખન અને ગણન કે જે પાયાના કૌશલ્યો છે તેમાં સમર્થ બને, સક્ષમ બને એવી દરેક વાલી અને સમાજની અપેક્ષા હોય છે અને આ અપેક્ષા વ્યાજબી પણ છે. તો આજે આ વાચન લેખન અને ગણન જે પાયાના કૌશલ્યની કામગીરી જે છે એ આપણે વધારે સારી રીતે કરી શકીએ એ માટે આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માનનીય શ્રી ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી સાહેબ, આપનું સ્વાગત છે. માનનીય હરેશભાઈ, રીચ ટુ ટીચ હરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને રિસીવિંગ સેન્ટર પર બેઠેલા આપ સૌ મિત્રો, ડાયટ પ્રાચાર્ય શ્રી, ડીપીઓ શ્રી, ડાયટના વ્યાખ્યાતા શ્રી, ટીપીઓ, બીઆરસી સીઆરસી મિત્રો, કેળવણી નિરીક્ષક મિત્રો, સારસ્વત મિત્રો, આપ સૌનું આજની આ ટેલિકોન્ફરન્સમાં સ્વાગત છે. અને વાચન લેખન ગણન બાબતે આપણે સૌ ઘણા સમયથી આ કામગીરી કરી રહ્યા છીએ અને કેટલેક અંશે એમાં આપણે સફળ પણ થયા છીએ. હજુ પણ મિત્રો કેટલીક બાબતો એવી છે કે એવું લાગે છે કે કશું ખૂટે છે. તો આ બાબતને આપણે સૌ ગંભીરતાથી બરાબર વિચાર કરી અને આ દિવાળી પછીના સત્રમાં આપણે એવું એને એક અભિયાન તરીકે ચલાવીએ કે જેથી કરી અને આગળના સમયમાં વાચન લેખન અને ગણનના જે પાયાના કૌશલ્યો છે એમાં આપણી શાળાનો, આપણા ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી કાચો ન રહે તેની આપણે ખાસ જવાબદારી લઈ અને આ કાર્યને વધારે સારી રીતે દીપાવીએ. અને આ કામગીરી માટે આપણને માર્ગદર્શિત કરવા માટે આજે ત્રિવેદી સાહેબ, નિયામક શ્રી જીસીઆરટી ઉપસ્થિત છે. હું સાહેબશ્રીને વિનંતી કરું કે આ અંગે આપણને સૌને માર્ગદર્શિત કરે. માનનીય ત્રિવેદી સાહેબ. નમસ્તે મિત્રો. વાચન લેખન ગણન અભિયાનની આજની ટેલિકોન્ફરન્સમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત અમારા જીસીઆરટીના રીડર શાખાના શ્રી ડૉક્ટર દેવદત્તભાઈ પંડ્યા, જીસીઆરટીના અમારા કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર હરેશભાઈ ચૌધરી, ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક માનનીય શ્રી ડૉક્ટર એમ.આઈ. જોશી સાહેબ. આપ સૌ જિલ્લા કક્ષાએ ઉપસ્થિત અમારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓ, લેક્ચરરશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, કેળવણી નિરીક્ષક મિત્રો, સીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રો, દરેક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો. મિત્રો, સૌ પ્રથમ આપ સૌ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આપ લોકો ખૂબ જ વ્યક્તિગત પણ પ્રગતિ કરો અને આપના કાર્ય થકી આપણી શાળાઓ અને આપણો રાજ્ય પણ પ્રગતિ કરે એવી આપ સૌ પાસે શુભકામના. મિત્રો, આપ જાણો છો એમ કે પ્રથમ સત્રમાં આપ લોકોએ ખૂબ જ સુંદર કામગીરી છે મિત્રો કરી છે. દ્વિતીય સત્રનો પણ આજથી પ્રારંભ થઈ રહ્યો છે, એની પણ હું આપ લોકોને શુભકામના પાઠવું છું. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે પરોક્ષ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નું જે મિત્રો રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ ખૂબ જ મિત્રો આંચકાજનક છે. એના માટે ઘણું બધું મનોમંથન મિત્રો આપ લોકોના સહયોગથી અહીંયા રાજ્ય કક્ષાએથી પણ થયું છે. આપ લોકોએ પણ જિલ્લા, તાલુકા અને શાળા કક્ષાએ પણ આપ મિત્રો એનું એનાલિસિસ કરી, એનું મનોમંથન કરી અને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી મિત્રો કરતા હશો. મિત્રો, આ પ્રકારનું પરિણામ છે એ કોઈ પણ રીતે આપણે ચલાવી ન લેવાય. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે એ હવે
કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો એમ કે હવેનું નેક્સ્ટ જે આ NAS રાષ્ટ્રીય સર્વેક્ષણ છે એ 2027માં આવશે. તો એ પહેલાં આપણે પૂરા સુસજ્જ થવા માગીએ છીએ અને 2027માં જ્યારે ફરીથી આ રાષ્ટ્રીય સર્વેક્ષણ યોજાય ત્યારે આપણે ટોપ ઉપર રહીએ એવા અપેક્ષા સાથે, એવા પ્લાન સાથે, અને રાજ્ય સરકારની પણ એ પ્રકારની અપેક્ષા આપણી પાસે છે ને એ પ્રકારે આપણે આ રોડમેપ છે એ તૈયાર કર્યો છે ને એ પ્રમાણે મિત્રો આપણે બધા સાથે રહીને કામગીરી કરીશું. એની પ્રથમ બાબત છે મિત્રો વાંચન લેખન ગણન છે. એટલે એનાથી જ મિત્રો આપણે આ શરૂઆત કરીએ છીએ. આમ તો 6 થી 14 તારીખ સુધી દરમિયાન આપ કામ કરીશું. ખાસ કરીને આ વિદ્યાર્થીઓ છે ને આપણે આઈડેન્ટિફાઈ કરીએ. અમુક વિદ્યાર્થીઓને થોડી મહેનત કરાવવાથી જ કદાચ આ કામમાં આપણે સક્સેસ જશું, તો એ કામ કરાવીશું. બાકી મિત્રો દરેક વર્ગ જે આપણા જે કોઈ પણ આપણી જે વર્ગ છે અલગ અલગ, એટલે માત્ર આ ગુજરાતી ભાષા કે માત્ર ગણિતના જ શિક્ષકોની આ કામગીરી ન રહેતા દરેક વર્ગખંડ છે એ વર્ગખંડના જે આપણા શિક્ષક છે, વર્ગ શિક્ષક છે, એને મિત્રો સાથે રહીને આ કામગીરી છે આપણે કરવાની છે. આપનો વિષય કદાચ ગમે તે હોય પણ આપ જે વર્ગના આપ વર્ગ શિક્ષક હો એમાં મિત્રો આ કામગીરી છે આપણે કરવાની છે. માનનીય શ્રી હરેશભાઈ છે ડિટેલ આપણને આખું એક પ્રેઝન્ટેશન દ્વારા કઈ રીતે કામગીરી આપણે કરવાની છે એની પૂરી ડિટેલ્સ છે એની મિત્રો આપણને સમજ આપશે. પણ મારે જે વાત કરવાની છે મિત્રો કે આપણે આમાં સારી રીતે જોડાય, અહીંથી જે સૂચના આપવામાં આવે, આમ તો આપ બધા અનુભવી શિક્ષક મિત્રો છો એટલે આપ સારી રીતે કામગીરી કરી શકશો. તો વિદ્યાર્થીને આપણે આઈડેન્ટિફાઈ કરવાનો છે. આઈડેન્ટિફાઈ કરવા પછી જે કંઈ એના નિદાન થયા પછી જે ઉપચારનું કામ કરવાનું છે એ મિત્રો આપણે કામ કરીશું. અને કદાચ ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેને હજી પણ વધુ ઘણી જરૂરિયાત હશે, તો એને જ્યારે આપને જ્યારે સમય મળે, આપનું જ્યારે પીરિયડ હોય ત્યારે દરેક વિષયના મિત્રોને વિનંતી છે કે પોતાના પીરિયડ દરમિયાન જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે આ કામગીરી છે કરવાની છે. આપણો શનિવાર છે એમાં પણ મિત્રો આ કામગીરી છે કરી શકાય. તો એ વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીશું. અને ફેબ્રુઆરી માસમાં મિત્રો જ્યારે આપણે ફરીથી એક સર્વે કરવાનો છે, બાહ્ય મૂલ્યાંકન એમાં કરીશું, એમાં એક પણ વિદ્યાર્થી ખાસ કરીને વાંચન લેખન ગણનમાં નબળો ન રહે એ માટે મિત્રો આપણે પ્રયત્નો છે એ કરીશું. સ્ટુડિયોમાં મિત્રો આપણી સાથે આપણા પ્રાથમિક શિક્ષણના વડા અને આપણા સતત આપણા માર્ગદર્શક રહ્યા છે એવા માનનીય શ્રી ડૉક્ટર એમ.આઈ. જોશી સાહેબ પધાર્યા છે. આપણે સાહેબનું સ્વાગત કરીએ છીએ. તો મિત્રો આપણે ફેબ્રુઆરીમાં જ્યારે આ સર્વે થાય ત્યારે એક પણ બાળક છે એ આમાં મિત્રો કાચું ન રહે એના માટેનો આપણે બધા જ સાથે રહીને મિત્રો પ્રયત્ન કરીશું. ફેબ્રુઆરી માસમાં જે સર્વે થાય બાહ્ય મૂલ્યાંકન કરીશું અને એનું રિઝલ્ટ છે એ આપણે એને પ્રસિદ્ધ કરવાના છીએ મિત્રો. એટલે અત્યારથી જ આપણે એની પૂરતી તકેદારી છે મિત્રો રાખીશું. આમ તો મિત્રો વાંચન લેખન ગણનમાં આમ આપણને એવું લાગે કે બાળકને માત્ર વચાવવાનું જ છે, માત્ર એવું ગણન કરાવવાનું છે, પણ આપણા બધાના મિત્રો અનુભવો છે કે જ્યાં પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ જે થયું એમાં ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન સમજી ન શકવાને કારણે કદાચ એ જવાબ ના આપી શક્યો. કદાચ એને એ વિષયનું તો કદાચ જ્ઞાન હોય, એને એની પદ્ધતિ તો ખબર હશે, પરંતુ એ જે રકમ લખી છે અથવા તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પ્રશ્નને વાંચીને સમજી ન શકવાને કારણે ઘણા બધા પ્રશ્નો થયા હોય એવું મિત્રો આપણે માની રહ્યા છીએ. એવી જ રીતે એને વ્યવસ્થિત દર્શાવી ન શક્યા હોય, એટલે કે એનું લેખન વ્યવસ્થિત ન કરી શક્યા હોય એવું પણ મિત્રો આપણે ધ્યાને આવ્યું છે. એટલે માત્ર એને વચાવવું જેવું આપણે વાંચનમાં એવું કરવાનું નથી, પણ અર્થસભર વાંચે, એ વાંચ્યા પછી એને સમજી શકવો જોઈએ કે આમાં શું કહેવા માગે છે. અને એવી જ રીતે મિત્રો આપણે જે શ્રુત લેખન કરાવવાનું છે, હરેશભાઈ આપણને ડિટેલ એ જણાવશે. તો એમાં વિદ્યાર્થી સમજીને જે કહેવા માગે છે એને પોતે દર્શાવી શકે છે કે કેમ, એને લખી શકે છે કે કેમ, એ આપણા માટે મિત્રો અગત્યનું છે. ને એવી જ રીતે ગણનમાં માત્ર એને બેઝિક પ્રક્રિયાઓ જ કે આંકડા ઓળખતા તો કદાચ આવડતું પણ હોય, પણ એને આપણે જ્યારે અલગ રીતે રજૂ કરીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થી છે એને સમજી ન શકવાને કારણે ઘણી બધી ભૂલો કરતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ મિત્રો આપણને લાગી રહ્યું છે. તો આપણે જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જે આપણું નબળું પરિણામ આવ્યું હતું એને સુધારવા માટેની જે રાજ્ય સરકારની અને શિક્ષણ વિભાગની જે અપેક્ષા છે એને પૂર્ણ કરવા માટે આપણું મિત્રો આ પહેલું કદમ છે. એટલે એમાં આપણે બધા જ ખૂબ જ સારી રીતે જોડાઈશું. અહીંયા જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. એવી જ રીતે અગત્યનો પાર્ટ છે મોનિટરિંગ. જે મોનિટરિંગ સ્ટાફ જે
જિલ્લાનો, તાલુકાનો અને ક્લસ્ટરનો જે જોડાયેલો છે એ બધા મિત્રોને પણ અને આચાર્યશ્રીને વિનંતી છે કે આ કામગીરી સારી રીતે થાય. જે આ 6 દિવસ 8 દિવસ દરમિયાન આ કામ જે આપણે કરવાના છીએ એ દરમિયાન પણ આપણે અહીંથી જે સૂચના આપી છે એ પ્રમાણે કામ થાય છે કે કેમ એ જોવાનું એમણે રહેશે. CRCને ટૂર ડાયરી ભલે અહીંથી આપવામાં આવે પણ એ જે શાળામાં જાય છે એ શાળામાં કામ એમને એ શાળાના બધા જ વર્ગોમાં આ કામ કઈ રીતે થઈ રહ્યું છે, કેટલા પ્રકારના બાળકો છે, કેટલા પ્રકારમાં એમને ડિવાઈડ કર્યા છે અને કઈ રીતે કામગીરી ચાલી રહી છે એનું એમણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. ડાયટ પ્રાચાર્ય અને ડાયટ લેક્ચરરોને પણ વિનંતી છે કે એમણે એ જ રીતે પોતાના લાયઝનના તાલુકામાં આ કામગીરી કરવાની છે. BRC મિત્રોને વિનંતી છે કે આ જે CRC કોઓર્ડિનેટર્સ મિત્રો આ દિવસો દરમિયાન જે મોનિટરિંગ કરે અથવા તો આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તો કેડર નિરીક્ષક જે આ મોનિટરિંગ કરશે એના જે પત્રકો છે એનું જે ફોર્મેટ આપણને આપ્યું છે એ ફોર્મેટ છે એ BRC ભવનમાં છે એ 21 તારીખ સુધીમાં એ જમા કરાવશે. ત્યાર પછી દરેક BRC છે એમના તાલુકાનું જ્યાં મોનિટરિંગ જે થયું છે એના પત્રકો છે એ તાલીમ ભવનમાં જમા કરાવશે. તાલીમ ભવન ખાતે એનું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ છે એ એમને પ્રિન્સિપાલને અલગથી વિડીયો કોન્ફરન્સથી સૂચના આપવામાં આવશે. એ પ્રમાણે એને અહીંયા રિપોર્ટ છે રજૂ કરવાનો છે. રાજ્ય કક્ષાએથી પણ અમારી 3 કચેરીમાંથી અધિકારીઓ છે એ અલગ અલગ જિલ્લામાં આ સમય દરમિયાન મુલાકાત લેવાના છે. એ પણ આપની જિલ્લાની તાલુકાની ટીમ સાથે મુલાકાત કરી અને આપનું આ માળખું વ્યવસ્થિત ગોઠવાયું છે કે કેમ એની મિત્રો ચકાસણી કરવામાં આવશે. ફરી મિત્રો આ ખૂબ જ આપણા માટે એક અગત્યની કામગીરી જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2027માં આપણું રિઝલ્ટ સુધારવા માટે એનું જે આ પ્રથમ પગલું છે એ આપણે માંડી રહ્યા છીએ. તેમાં આપણે બધા જ સારી રીતે મિત્રો જોડાઈએ. આ અભિયાન છે આપણું મિત્રો આપ થકી જ એ સફળ થવાનું છે. આપ સૌ લોકોને આ અભિયાનની હું શુભેચ્છા પણ પાઠવું છું અને જે પ્રમાણે અહીંથી સૂચના આપવામાં આવે એ જ પ્રમાણે આપ બધા જ કામ કરશો એવી આપ સૌ પાસે અપેક્ષા છે. થેન્ક યુ મિત્રો. ત્રિવેદી સાહેબ, આપ સૌને આપની જે કામગીરી છે એ બાબતે સાહેબે ખૂબ જ વિશદ ચર્ચા કરી છે, તો સાહેબનો આભાર. આ સાથે એમ જોશી સાહેબ, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ આપનું પણ સ્વાગત છે. વાંચન લેખન ગણન બાબતે આપને સૌને માર્ગદર્શન આપવા માટે સાહેબ પધાર્યા છે. સાહેબને વિનંતી કરું કે સાહેબ આ અંગે અમને સૌને સાહેબ આપ માર્ગદર્શિત કરો. જોશી સાહેબ. નમસ્તે મિત્રો. આ કાર્યક્રમ નિહાળી રહેલા સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારી સાથે ઉપસ્થિત માન્ય પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબે તમને ડિટેલમાં વાત કરી છે. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ એની અંદર ગુજરાતનું સ્થાન સમગ્ર દેશમાં ઘણું બધું નીચું છે. આપ સૌ જાણો છો કે ગુજરાતનું જે સ્થાન છે અન્ય બાબતોમાં એને એક ભારતના ગ્રોથ એન્જિન તરીકે એને ઓળખવામાં આવે છે. પરંતુ શિક્ષણની બાબતમાં જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ સર્વેક્ષણ થયું અને એમાં આપણો જે ક્રમ છે ખૂબ નીચે આવ્યો, એનાથી રાજ્ય સરકાર પણ ખૂબ ચિંતિત છે. અન્ય જે રાજ્યો છે એમણે જે એના માટે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નોનું GCRT દ્વારા એની મુલાકાત, એનું સંકલન, એમણે કરેલા પ્રયોગોની જાણકારી આ બધું મેળવીને આગામી સમયમાં જ્યારે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ થાય એ વખતે ગુજરાત પહેલાં 5 રાજ્યોમાં હોય એવા એક સંકલ્પ સાથે આપણે આ અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ. મિત્રો, આપ બધા શિક્ષણના જ્ઞાતા માણસો છો, સારી એવી લાયકાત પ્રાપ્ત કરેલી છે, સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલો છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ બાળકને જ્યારે કોઈપણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો એ પ્રશ્ન બરાબર સમજે તો એનો ઉત્તર બરાબર આપી શકે. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જે પ્રશ્નોની રચના કરવામાં આવી હતી એ મોટાભાગે એપ્લાઇડ ટાઈપના પ્રશ્નો હતા અને આપણે લગભગ 3-4 વર્ષ પહેલાં જે એકમ કસોટીની શરૂઆત કરી હતી અથવા તો સેન્ટ્રલાઇઝ ક્વેશ્ચન પેપર કાઢવા માટેની પદ્ધતિ નક્કી કરી હતી, એની અંદર આપણે આ પ્રકારના પ્રશ્નો આપતા હતા. પરંતુ આપના દ્વારા જેવી રજૂઆત કરવામાં આવી કે ભાઈ જિલ્લા કક્ષાએ આ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે, અમને પ્રશ્ન બેંક આપી દેવામાં આવે અને એ પ્રમાણે તમારી માગણી પ્રમાણે રાજ્ય સરકારે આ બધી છૂટછાટ આપી. પરિણામ એ આવ્યું કે જે SAT અને
ના પ્રશ્નપત્રોની સંરચના થાય એની અંદરથી આ પ્રકારના એપ્લાઇડ પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ એકદમ ઘટી ગયું અને માત્ર માહિતીના આધારે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા, જેના કારણે બાળકોને એપ્લાઇડ પ્રકારના પ્રશ્નોનો જે મહાવરો થવો જોઈએ એ મહાવરો યોગ્ય રીતે થયો નહીં અને એનું પરિણામ એ આવ્યું કે પરીક્ષાના પરિણામમાં આપણે ઘણા બધા પાછળ ધકેલાઈ ગયા. એટલે સૌથી પહેલી બાબત જે પ્રકાશભાઈએ ધ્યાન દોર્યું એ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણનમાં પોતાના ધોરણના અનુરૂપ ક્ષમતા પ્રાપ્ત કરે એ આપણો સૌથી પહેલો ગોલ હોવો જોઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બાળકને પોતાના ધોરણને અનુરૂપ વાંચતા, લખતા અને ગણતા આ 3 વસ્તુ જો બરાબર આવડતી હશે તો બીજા જે કોઈ એના પેટા પ્રશ્નો પૂછવામાં આવે તો એ બાળક સારી રીતે એના ઉત્તરો આપી શકતું હોય છે. તમારા બધાનો પણ અનુભવ હશે કે જે બાળકને અર્થસભર રીતે વાંચતા આવડે છે એને તમે પાઠ્યપુસ્તકમાંથી કોઈ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછો તો પણ એ બાળક એનો જવાબ આપી શકે છે, કારણ કે એ સમજ્યો હોય છે કે ભાઈ આ ફકરામાં શું કહેવામાં આવ્યું છે. તો આ જે વાંચન, લેખન, ગણનનું અભિયાન આપણે ઉપાડી રહ્યા છીએ, આપણે બધા જે શિક્ષક મિત્રો છે એ જ્ઞાત છે કે આપણે લગભગ 17-18માં મિશન વિદ્યા નામનો આપણે એક મોટો પ્રકલ્પ હાથ ઉપર લીધેલો અને એના ખૂબ સારા પરિણામો મળ્યા હતા અને એના કારણે 2017માં જે રાષ્ટ્રીય સર્વેક્ષણ થયું, એના પછી જે સર્વેક્ષણ થયું એમાં આપણે ઘણા આગળ હતા. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી આપણે આ જે વાંચન, લેખન અને ગણન પ્રત્યે જે ધ્યાન આપવું જોઈએ એ પૂરતું આપ્યું નહીં અને એના કારણે આપણનું આ વખતનું જે પરિણામ છે એ પરિણામ ઘણું બધું નબળું આવ્યું. તો આ નબળા પરિણામ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણે એવું કહીએ કે ભાઈ બાળકો અમારી પાસે નબળા છે કે બાળકો જવાબદાર છે તો એ આપણે સ્વીકારી શકીએ એમ નથી, એટલા માટે કે એ જ બાળકો, એ જ જે સમાજમાંથી જે બાળકો આવે છે એ જ બાળકો જો 2021માં કે 2022માં પરીક્ષામાં સારું પરિણામ બતાવતા હોય તો એ જ સમાજમાંથી આવતા બાળકો 2024માં એકદમ નબળા બની જાય એવું બની શકે નહીં. એટલે ક્યાંક આપણે એ બાળકોને યોગ્ય રીતે પ્રશ્નોનો મહાવરો કરાવવામાં, એમને તૈયાર કરવામાં, સારભૂત રીતે એનું વાંચન કરાવવામાં, એની સમજણ કેળવવામાં આપણે ક્યાંક ઊણા ઉતર્યા છીએ. તો આપણી જે મર્યાદા છે એ મર્યાદામાંથી બહાર નીકળવા માટેનું આ પહેલું પગથિયું છે કે આપણી પાસે જે 3 થી 5ના જે કોઈ બાળકો છે એ બધા જ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચતા, લખતા અને ગણતા શીખી જાય એ માટે આપે સૌએ એના માટે પ્રયત્ન કરવાનો છે. આના માટે થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન પણ ફેબ્રુઆરીમાં આપણે કરવાના છીએ અને એ વખતે આપણે એવું કહીએ કે સાહેબ આ તો વિદ્યાર્થી આવતો નહોતો ને આમ થયું તેમ થયું, આવા બધા જે આપણા બચાવ પ્રયુક્તિઓ છે, બચાવ પ્રયુક્તિઓ આપણે કોઈ રીતે સાંભળવાના નથી. એટલે આપણી પાસે જે વિદ્યાર્થીઓ છે એ નિયમિત વિદ્યાર્થીઓનું યોગ્ય બાયફર્ગેશન થાય, કયા વિદ્યાર્થીને શું આવડે છે, શું નથી આવડતું એ અમારા બધા કરતાં તમને સારી રીતે ખબર છે. તો એને જે તે જૂથમાં મૂકીને તમામ શિક્ષકો આની અંદર કામે લાગે. કે ઘણી વખત એવું થાય છે કે ભાઈ 3 થી 5માં વાંચન, લેખન, ગણન કરવાનું એટલે 6 થી 8ના શિક્ષકોએ કશું કરવાનું ના હોય એવું નથી. 6 થી 8ના શિક્ષકોને પણ તમારે આની અંદર બાળકો ફાળવવાના છે, એમની વય કક્ષા અનુરૂપ એમને તૈયાર કરવાની એમની પણ જવાબદારી છે. અને જે જૂથમાં તમારા પાસે જે બાળકો છે એમાંથી જે નબળા બાળકો છે એનું આ રીતે જૂથ વિભાજન કરીને, કારણ કે અમે જ્યારે ફેબ્રુઆરીમાં વાંચન, લેખન, ગણનની બાહ્ય મૂલ્યાંકન કરીશું ત્યારે બધા જ બાળકોનું કરીશું. એવું નહીં કે તમે જેને જૂથમાં વહેંચ્યા છે એટલા જ બાળકોનું મૂલ્યાંકન થશે, બધા જ બાળકોનું મૂલ્યાંકન થશે અને તમે જે શિક્ષકના ભાગમાં જે વિદ્યાર્થીઓ આપ્યા છે એ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે વાંચન, લેખન, ગણનમાં એ બાળકોએ કોપઅપ કર્યું છે કે નહીં એના આધારે એ શિક્ષકની અમે જવાબદારી નક્કી કરીશું. એટલે આ બહુ ગંભીર વિષય છે, કારણ કે રાજ્ય સરકાર પણ આના વિશે ખૂબ જ ચિંતિત છે. કારણ કે સરકાર તરફથી આપણને જે મળવાનું હતું એ બધું જ સરકાર દ્વારા આપવામાં આવે છે. આપણા ઓરડાઓ સરસ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, આપણને કંઈ વસ્તુ જોઈતી હોય કમ્પ્યુટર રૂમ આપવામાં આવે છે, સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે, પુસ્તક આપવામાં આવે છે, નોટબુકો આપવામાં આવે છે, અન્ય સાધન સામગ્રી આપવામાં આવે છે. શિક્ષક મિત્રોને જે કંઈ મળવાપાત્ર લાભો છે એ પણ બને એટલા શક્ય એટલા ઝડપથી પૂરા પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આપણને જે મળ્યું છે એનો આપણે આભાર માનીને આપણે હવે શું આપી શકીએ એના ઉપર આપણે વિચાર કરવાનો છે.
કારણ કે નિયમ એવો છે કર્મનો કે તમે જેવું આપો છો એવું મેળવો છો. આપણે સારું આપીશું તો આપણને સારું જ મળવાનું છે, અને આપણે નબળું આપીશું તો આપણને નબળું જ મળવાનું છે. એટલે ગુજરાતના જે બાળકો આપણી પાસે આવે છે એ બાળકોના વાલીઓ કે જેમને પોતાને પણ ખબર નથી હોતી કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે, એવા બાળકોને આપણે તૈયાર કરવાના છે. એટલે પરમાત્માએ આપણને એક એવી તક આપી છે કે આવા જે બાળકો છે કે જેની કેર લેનાર કોઈ નથી, જેના શિક્ષણની ચિંતા કરનાર કોઈ નથી, એવા બાળકો તમને ભગવાને સોંપ્યા છે. ત્યારે એમની ચિંતા કરવી એ આપણા સૌની ફરજ છે. એટલે આપણે એક ફરજના ભાગરૂપે વાત કરીએ તો પણ વાંધો નથી, અને એક આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ કે ભાઈ આવા બાળકોના જીવનમાં દીવો પ્રગટાવવા માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો છે. એ ભાવ સાથે જો આપણે આ કામમાં જોડાઈશું તો હું માનું છું કે આપણે ઘણું સુંદર પરિણામ લાવી શકીશું. પરંતુ માત્ર તમે કે ભાઈ ઉપરથી આવ્યો છે પરિપત્ર ને અમારે આ કરવાનું છે ને એ આ કરી નાખ્યું ને આમ થયું તેમ થયું એમ કરી અને તમે આ કામ કરશો તો એનું પરિણામ નહીં દેખાય. એના માટે હૃદયથી તમારે એની સાથે જોડાવવું પડશે. તમારે એવું નક્કી કરવું પડશે કે ભાઈ મારી શાળાના જે બાળકો છે એમાંથી એક પણ બાળક વાંચન લેખન ગણનમાં નબળું ના રહેવું જોઈએ. અને આ સંકલ્પ માત્ર એક શિક્ષક કરે એટલું પૂરતું નથી. શાળામાં કામ કરતા તમામ શિક્ષકો અને એના મુખ્ય શિક્ષકોએ સામૂહિક રીતે આ સંકલ્પ કરવો પડશે. કેટલાક મુખ્ય શિક્ષક એવા હોય છે કે જે બધાને બાળકો ફાળવી દે પણ પોતાના પાસે કશું રાખે નહીં, એવું ના ચાલે. જે મુખ્ય શિક્ષક છે, લીડર છે, એણે પોતે 10 બાળકો તૈયાર કરીને ફેબ્રુઆરીની ગાઈડલાઈન આપી હોય તો જાન્યુઆરી સુધીમાં પોતાના બાળકો તૈયાર કરીને બીજા શિક્ષકો આગળ ડેમોન્સ્ટ્રેશન કરવું જોઈએ કે જુઓ ભાઈ આ 10 બાળકોને મેં તૈયાર કર્યા, તમે પણ આ રીતે મહેનત કરો. હજી આપણી પાસે 1 મહિનો છે. તો તમારું ઉદાહરણ જોઈ અને બીજા શિક્ષકોને પણ પ્રેરણા મળે. તો આ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ આપણા સૌ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે આપણે સંખ્યાત્મક રીતે આપણો વિકાસ થયો છે, ભૌતિક રીતે આપણો વિકાસ થયો છે, પણ એકેડેમિક રીતે પણ આપણે સર્વોચ્ચ સ્થાને પહોંચીએ એ આપણા બધાનું એક સામૂહિક લક્ષ્ય હોવું જોઈએ. અને આ લક્ષ્ય કોઈ એક વ્યક્તિ પૂરી ના કરી શકે. આપણે બધા એની અંદર જોડાઈએ તો જ આ લક્ષ્યને પૂરા કરી શકીએ. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, ભલે ટચલી આંગળી પર એમણે ધારણ કર્યો, પણ બધા ગોવાળિયાએ પોતાની લાકડીનો ટેકો પણ એને આપ્યો હતો. એમ ગુજરાતના શિક્ષણને અપગ્રેડ કરવા માટે અને ટોપ 5માં આપણા ગુજરાતનું સ્થાન મેળવવા માટે તમે એકમાત્ર એવી વ્યક્તિઓ છો કે જે આ કરી શકે એમ છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતના હોનહાર શિક્ષકો પોતાનું સમગ્ર આની અંદર રેડીને આવતા સમયમાં આ બાળકોને તો તૈયાર કરશે જ, પરંતુ જ્યારે 2027માં પરખ લેવાય ત્યારે ગુજરાત રાજ્યનું નામ આપણે ફક્રથી લઈ શકીએ એવી રીતે ઊંચા સ્થાને એને પહોંચાડશે. આપ સૌનો આની અંદર સાથ સહકારની અપેક્ષા છે, સાથ સહકાર માગીએ છીએ અને આપણો સહકાર મળશે એવી આપને પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આપ સૌને આ એક સાત્વિક કામ કરવા માટે પરમાત્મા ખૂબ ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. આભાર જોશી સાહેબ. સાહેબે ખાસ અમુક બાબતો ઉપર આપણું ધ્યાન દોર્યું છે કે માત્ર વાંચન ગણન અને લેખન નહીં, વય અને કક્ષા અનુરૂપનું તે પાછું હોવું જોઈએ. તો એ પણ આપણે ધ્યાન રાખીશું. તેમજ એક જ સાંસ્કૃતિક કે સામાજિક કે ભૌગોલિક બેકગ્રાઉન્ડમાંથી આવતા બાળકો હતા, એનું 2-3 વર્ષ પહેલાંનું જે પરિણામ હોય અને એ જ બેકગ્રાઉન્ડવાળા બાળકોનું પરિણામ એકાએક અત્યંત નીચું આવી જાય તો ખરેખર એ આપણને સૌને આત્મમંથન કરવું પડે તેવી બાબત છે. તેમજ આ જે પ્રક્રિયા છે વાંચન અને લેખન અને ગણનની કે શિક્ષણની, એ માત્ર ને માત્ર કર્મકાંડ ન બની રહેતા પવિત્ર ભાવનાથી જો આપણે આ કાર્ય કરીશું તો આપણે આ કાર્ય બોજા રૂપે નહીં લાગે અને એનું જે સારું પરિણામ છે એ સ્વાભાવિક રીતે આપણી શાળા અને સમાજને આગળ જતા ભવિષ્યમાં મળવાના જ છે. જોશી સાહેબ, આપનો ફરીવાર આભાર છે. હવે હું માનનીય હરેશભાઈને વિનંતી કરું છું કે આ બાબતે આપને વધારે માર્ગદર્શન આપે. માનનીય શ્રી હરેશભાઈ. આભાર સાહેબ. માનનીય જોશી સાહેબ, માનનીય ત્રિવેદી સાહેબ, બંને સાહેબોએ આપણને આ જે અભિયાન છે 6 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાનમાં
વિશિષ્ટ રૂપે ચાલનારું, સઘન રીતે ચાલનારું જે અભિયાન છે એની ગંભીરતા વિશે, એની સઘનતા વિશેની વાત કરી છે. શું છે આખું અભિયાન અને એમાં આપણે શું કરવાના છીએ એની વિગતે વાત કરીએ. આમ તો આપના સુધી આની એક લેખિત માર્ગદર્શિકા આ પત્રની સાથે જ આવી છે, એટલે આપ એ માર્ગદર્શિકા વાંચશો તો પણ આપને ખ્યાલ આવી જશે. એ જ માર્ગદર્શિકાને અનુરૂપ એક પ્રેઝન્ટેશન છે, આપ સ્લાઇડમાં જોઈ શકશો કે આ જે સ્કિલ છે વાંચન, લેખન અને ગણનની, આ કૌશલ્યોને ગેટવે સ્કિલ કહીએ છીએ. ગેટવે સ્કિલ એટલા માટે છે કે એ પ્રવેશ દ્વાર છે, ભાવિ શિક્ષણનું પ્રવેશ દ્વાર છે. એટલા માટે પ્રાથમિક કક્ષાએ આપણે એને કમસે કમ વાંચીને સમજતા શીખવવાનું. ખાલી અક્ષર ઓળખ નહીં, ક ઓળખી જાય છે એટલું નહીં, ગણન લખેલું એટલું ઓળખી જાય છે અને એને જો સમજાતું નથી તો એનું વાંચન નથી, માત્ર ડિકોડિંગ છે, કેટલાક અક્ષરોને ઉકેલી શકે છે. આપણી જે પ્રાથમિકતા છે તે છે વાંચીને સમજતા શીખવવાની. તો જે ભવિષ્યમાં પછી સમજવા માટે કે શીખવા માટે વાંચશે. દાખલા તરીકે અત્યારે આપણે છાપું વાંચીએ છીએ તો છાપામાંથી આપણને કોઈ સમજાવતું નથી, આપણે વાંચીને સમજી લઈએ છીએ. અચ્છા, આપણને બીજું કંઈક જરૂરિયાત હોય, આપણે કોઈક કામ કરતા હોઈએ અને એમાં કશીક જરૂરિયાત હોય તો એનું પુસ્તક કે એનું રેફરન્સ મટીરિયલ એ આપણે શોધી શકીએ છીએ, એમાંથી માહિતી મેળવીએ છીએ અને જાતે જ વાંચીને સમજી લઈએ છીએ. ટૂંકમાં પ્રાથમિક પછીનો જે તબક્કો છે તે એણે શીખવા માટે વાંચવાનું છે અને એટલા માટે જરૂરી એ છે કે આપણે એને વાંચીને સમજવા માટેનું શિક્ષણ અત્યારે આપવું પડે. એવી જ રીતે લખીને સમજાવતા આપણી પાસે અપેક્ષા છે કે બાળક લખીને સમજાવતા શીખે, કારણ કે એની ભવિષ્યની જરૂરિયાતો છે એ એવી છે કે એણે કોઈકને સમજાવવા માટે કશુંક લખવાનું છે, એણે કોઈક અરજી કરવાની છે, એણે કોઈક લેખ લખવાનો છે, એણે કોઈક વાર્તા લખવાની છે. એના ભવિષ્યના જે કાંઈ એના જીવનના કાર્યો છે એમાં પણ એણે પોતાની વાત બીજાને સમજાવવાની છે. એટલા માટે એ કેવી રીતે સમજાવાય, લેખિત સ્વરૂપે કેવી રીતે સમજાવાય એવું એણે શાળા દરમિયાન શીખી લેવાનું છે. અને એટલે આપણી જે પરીક્ષાઓ છે એમાં પ્રશ્નોના જવાબ છે એનો જ મહાવરો છે કે કોઈક પ્રશ્ન વિશે એને જેટલું આવડે છે એટલું એ લેખિત રૂપે સમજાવી શકે. અને અગાઉ બંને સાહેબોએ કહ્યું તેમ રોજિંદા વ્યવહારની મૌખિક ગણતરી એ પણ એને આવડવી જોઈએ, આટલી અપેક્ષા છે. એનો અર્થ એવો થયો કે આ વાંચન લેખન ગણન અભિયાન આપણે આ વખતે લાવ્યા છે ધોરણ 3 થી 8 સુધી ના બધા વર્ગો માટેનું છે. એટલે સાદું વાંચી શકે એવું નહીં, પોતાના ધોરણમાં કોઈ પણ વિષય જે હોય એની પાઠ્ય સામગ્રી છે એ વાંચીને સમજી શકવો જોઈએ. દાખલા તરીકે 7મા ધોરણમાં વિજ્ઞાનમાં જે લખેલું છે એને વાંચીને સમજાવવું જોઈએ. એક પ્રશ્ન વાંચીને પ્રશ્નનો એને જવાબ આવડતો હોય, દાખલા તરીકે પર્યાવરણનો કોઈક એમ જ પ્રશ્ન પૂછાય કે ભૂચર, ખેચર અને જળચર પ્રાણીઓ કયા કયા છે, એવું વર્ગીકરણ કરો, નીચે પ્રાણીઓના નામ આપેલા હોય. એ પ્રશ્ન એ જાતે સમજી શકવો જોઈએ અને આ વર્ગીકરણ જાતે કરી શકવો જોઈએ. અહીંયા આપણે એને જુઓ, આ એને ખબર છે મગર પાણીમાં રહે છે, એને ખબર છે માછલી પાણીમાં રહે છે, એને ખબર છે પક્ષીઓ છે એ ઉપર આકાશમાં છે, એને ખબર છે. પણ જો એ પ્રશ્ન વાંચી ન શકે અને લખીને સમજાવી ન શકે તો એના કામનું નથી. આ કામ તો એ શાળામાં ન આવ્યો હોત તો પણ એને ખબર હતી કે પક્ષી આકાશમાં ઉડે છે, માછલી દરિયામાં રહે છે. શાળા પાસેથી અપેક્ષા છે કે એના ધોરણના સ્તરનું એને વાંચન અને લેખન આવડવું જોઈએ. એવી જ રીતે સાદી ગણતરી એટલે 8મા ધોરણવાળા પાસે એવી અપેક્ષા નથી કે 12 + 24 કેટલા થાય એ કરી દે. એને એના જીવનમાં જરૂરી એવી સાદી ગણતરી આવડવી જોઈએ. એટલે આટલા માટે આપણે આ અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છીએ. આ અભિયાનમાં 3 થી 8માં તમામ વર્ગોમાં માત્ર વાંચન લેખન ગણનની કામગીરી થશે અને એ જે તે વર્ગ શિક્ષક કરાવશે. અને અગાઉ કહ્યું તેમ પોતાના વિષય એટલે
છે, માનો કે હું વિજ્ઞાનનો શિક્ષક છું તો મારે માત્ર વિજ્ઞાન નથી કરવાનું, બધા જ વિષયનું વાંચન લેખન ગણન આવે તેવી રીતે. મિત્રો, આપણે ત્યાં એવું જોવામાં આવે છે કે ઘણી બધી શાળાઓમાં ઘણા બધા શિક્ષકો આખા પાઠ લખવા આપી દે છોકરાઓને. શાળામાં મુલાકાત લઈએ, વર્ગની મુલાકાત લઈએ તો છોકરાઓ પાઠ્યપુસ્તકનો પાઠ પોતાની નોટમાં ઉતારતા હોય. આ ઉપલા ધોરણોમાં, ખાસ કરીને 3 થી 8માં આવું કોઈ તબક્કે છે નહીં. કોઈ પાઠ્યપુસ્તકમાં એવી સૂચના નથી, કોઈ તાલીમમાં આવું કહ્યું નથી, કોઈ વર્કશોપમાં આવું કહ્યું નથી, કોઈ ગાઈડલાઇનમાં આવું લખ્યું નથી, કોઈ પરિપત્રમાં આવું લખ્યું નથી. અને એમ છતાંય આપણે ત્યાં એક ખરાબ વસ્તુ જે ચાલી રહી છે તે અનુલેખનની ચાલી રહી છે. એટલે આપણે અભિયાન દરમિયાન અને એના પછી પણ અનુલેખન તો નહીં જ કરાવીએ. મિત્રો, વાંચન અંતર્ગત આપણે જે કરાવવા ઈચ્છીએ છીએ તે મુખર વાંચન, અને લેખન અંતર્ગત શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન. આ પૈકી જે મુખર વાંચન છે એ પહેલાં બહુ સરસ રીતે થતું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં એમાં પણ ગેપ આવ્યો છે. અત્યારે શાળાઓમાં જઈએ અને બાળકો આપણે પરંપરાગત રીતે જે મુખર વાંચન કે શ્રુત લેખન કરતા હતા એવું જોવા મળતું નથી. એ ફરીથી ચાલુ કરવા માટેનું અભિયાન છે કે બાળક સાંભળીને લખી શકે. જે તે વર્ગ શિક્ષકે શ્રુત લેખનમાં કરાવવાનું શું કે મુખર વાંચનમાં કરાવવાનું શું, તો પહેલાં આપણે મુખર વાંચનનું જોઈ લઈએ. મુખર વાંચનમાં જુદા જુદા વિષયની સામગ્રી હોય તેવું શિક્ષકે સુનિશ્ચિત કરવાનું. હું ગુજરાતીનો શિક્ષક છું, પણ મારે મુખર વાંચન માટે એમને સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી પણ વંચાવવાનું છે, વિજ્ઞાનના પુસ્તકમાંથી વંચાવવાનું છે, ગણિતના પુસ્તકમાંથી પણ રકમ વગેરે વંચાવવાની છે. બાળકો પાસે જે વંચાવવાનું છે, સૌ પહેલાં શિક્ષકે એક વખતે એક ફકરો કે 2 ફકરા 8-10 લીટીનું એક સળંગ ટેક્સ્ટ હોય તો એ શિક્ષકે સારી રીતે વાંચી સંભળાવવાનું, આદર્શ રીતે. પછીના ક્રમે વિદ્યાર્થીઓ એક પછી એક એમ મુખર વાંચન કરતા જાય. અહીંયા ધ્યાન એ રાખવાનું કે એક વિદ્યાર્થી જ્યારે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક લઈને વાંચતો હોય ત્યારે બાકીના બધા જ વિદ્યાર્થીઓ એ જ પેજ પર હોય અને પોતાનું પુસ્તક ખુલ્લું હોય, કારણ કે એ સાથે સાથે જ મૌન વાંચન કરતા જાય. એક વિદ્યાર્થી 2-3 લીટી વાંચી લે, પછી કોઈ પણ રેન્ડમલી બીજા એક વિદ્યાર્થીને ઊભા કરીને કહેવાનું કે હવે આગળનું તમે વાંચો, તો વિદ્યાર્થી સતત સભાન રહેશે કે ગમે ત્યારે મારો વારો આવી શકે છે. જો લાઈન બંધ એક પછી એક લઈએ તો પેલો જે વિદ્યાર્થી છે પાછળ બેઠો કે અત્યારે મારો વારો આવવાનો નથી એમ. તો એટલા માટે મુખર વાંચનમાં એક પછી એક વિદ્યાર્થીઓને વંચાવું ને પણ જે ક્રમ છે તે રેન્ડમ આપણે રાખવાનો છે. મુખર વાંચનની સાથે જ અર્થગ્રહણ ચેક કરવાનું. આપણામાંથી ઘણા મિત્રોને એવું હશે કે હવે 5મા કે 6મા કે 7મા વિદ્યાર્થી ભણે છે, એને સાવ સાદું વાંચવાનું ને એવું થોડુંક અપાય એમ તો નથી આપતા. જેને વાંચતા આવડે છે એને એનું એક તબક્કો ઉપર એના સ્તરનું આપણે આપીએ છીએ. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી એક પેરેગ્રાફ છે, એની શરૂઆત ત્યાં 2 લીટી અહીંયા છે કે કોઈ પણ દેશને પોતાનું બંધારણ હોવું જોઈએ. દેશની સંસદ અને વિધાનસભાઓ જે કાયદા બનાવે તે બંધારણની મર્યાદામાં રહીને જ બનાવી શકે છે. વિદ્યાર્થીએ આટલું વાંચી લીધું. હવે વિદ્યાર્થીએ વાંચ્યું છે એ સમજે છે કે નહીં એ આપણને કેવી રીતે ખબર પડે? તો આપણે તરત જ એને 1-2 પ્રશ્નો પૂછી લેવાના કે બે આ જે તમે 2-3 લીટી વાંચી એમાં કોનું મહત્ત્વ છે? સ્વાભાવિક છે કે બંધારણનું જ મહત્ત્વ બતાવ્યું છે. કાયદા કોણ ઘડે છે? અને પછી એક બીજો પ્રશ્ન છે કે બંધારણ ન હોય તો શું થાય? મિત્રો, આવું અર્થગ્રહણ ચકાસતા જઈએ તો જ વિદ્યાર્થી એવો જાગૃત રહે, એવો સભાન રહે કે હું જે કંઈ વાંચું છું એ મારે સમજવાનું હોય છે. આપણે ત્યાં મોટે ભાગે એક તકલીફ એ છે કે પુસ્તકમાં જે લખ્યું છે આપણે બાળકને સમજવા માટે તક જ નથી આપતા, વાંચીને સમજવાની તક નથી આપતા. આપણે બોલીને સમજાવીએ છીએ, એટલે એ વાંચીને સમજવાનું બિલકુલ ભૂલી જ ગયો છે, અથવા તો એ બિલકુલ એને ટાળી દે છે, કારણ કે જે કંઈ લખ્યું છે તો સાહેબ બોલીને સમજાવવાના છે. તો અહીંયા કમસે કમ આપણે એવી પ્રેક્ટિસ શરૂ કરીએ આ 14મી સુધીમાં, અને એ પ્રેક્ટિસ પછી ચાલુ રાખીએ. અગાઉ સાહેબે કહ્યું તેમ આ આપણે પ્રારંભ કરી રહ્યા છે, આપણે શરૂઆત કરી રહ્યા છે. આપણે 2027માં જ્યારે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ થાય ત્યાં સુધી આ પ્રેક્ટિસને આગળ ચલાવશું. પણ વિદ્યાર્થીઓ વાંચવા માટે
સમજવા માટે વાંચે, એના માટેનો આપણો પ્રયાસ હોય. મિત્રો, એક બીજું જે છે અનુલેખનવાળું, એ કોઈ પણ સંજોગોમાં નહીં, એટલે અહીંયા ખાલી એક સ્લાઇડ તો એને જ આપી છે. તો શું કરાવવાનું છે લેખનમાં? શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન. અનુલેખન એટલે જોઈને લખવું. બોર્ડમાંથી, પુસ્તકમાંથી, સ્માર્ટ બોર્ડમાંથી કે કોઈ પણ જગ્યાએથી અનુલેખન નથી કરાવવાનું. માત્ર શ્રુત લેખન કરાવવાનું છે, અને જેને શ્રુત લેખન ફાવતું હોય એમની પાસે સ્વતંત્ર લેખન કરાવવાનું છે. એ કેવી રીતે કરાવવાનું? તો સીધું છે, સાંભળીને લખવું એને આપણે શ્રુત લેખન કહીએ છીએ. અને સ્વતંત્ર લેખનમાં એવું કહે છે કે વિચારીને જાતે લખે. અત્યારે સ્વતંત્ર લેખનનો આ જે નિયત અર્થ છે એને બદલે આપણે એ અર્થને થોડોક નાનો કર્યો છે, થોડોક ઓછો કર્યો છે, મર્યાદિત કર્યો છે. એ એટલો કે પોતે જે બાબત બોલીને સમજાવી શકે છે એ બાબત લખીને પણ રજૂ કરી શકે. આપણને અત્યારે આટલા જ સ્વતંત્ર લેખનની જરૂર છે. જેમ અગાઉ કહ્યું કે ભૂચર, ખેચર, જળચર પશુઓ વિશેની એને ખબર પડે. એ ખબર પડે છે, પણ એવું લિખિત સ્વરૂપે રજૂ કરી શકે છે તો ના. તો આપણું સ્વતંત્ર લેખન અત્યારે આપણે આટલું જ મર્યાદિત કરીએ છીએ કે એને જે આવડે છે એ બોલીને સમજાવી શકે, તો એ લખીને પણ સમજાવી શકવો જોઈએ. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ બોલીને સમજાવી શકે. બોલીને કેવી રીતે સમજાવે છે? કારણ કે શિક્ષકે બોલીને સમજાવ્યું છે, એણે જોયો છે કદાચ પ્રયોગ, તો એ રીતે સમજાવી શકે છે. પણ લખીને સમજાવી શકે? જો ના, તો એનું લેખન એટલું કાચું છે. એને જેટલું આવડે છે એ એણે વ્યવસ્થિત રીતે ગોઠવીને લખીને રજૂ કરી શકવો જોઈએ. આપણે આ શીખવવાનું છે. મિત્રો, આ બધી વસ્તુ એવી છે જે બહુ જ સાદી અને પાયાની છે. આપણે ત્યાં કદાચ આ પ્રેક્ટિસ છૂટી ગઈ છે માટે પ્રશ્નો આવ્યા છે. એ પ્રેક્ટિસ પુનઃ શરૂ કરીએ. શ્રુતલેખનમાં કેવી સામગ્રી પસંદ કરવી? તો એમાં પણ બાળકો જે ધોરણના છે, જે સ્તરના છે, એમાં આપણે સરળથી મુશ્કેલ સામાન્ય ક્રમ આપણે હોય છે, શીખવવાનો ક્રમ સરળથી મુશ્કેલનો રાખીએ છીએ, એ જ ક્રમમાં પસંદ કરીએ. પણ એમાં પાઠ્યપુસ્તકના પાઠ હોય, પારિભાષિક શબ્દો આવી જતા હોય, જુદા જુદા વિષયોમાં જુદા જુદા પારિભાષિક શબ્દો હોય, અને પોતાના રોજિંદા ઉપયોગના શબ્દો હોય, એવા વાક્યો પણ આવી જાય. સામાન્ય રીતે આપણે વાંચન લેખનની વાત આવે ત્યારે ભાષા શિક્ષક ઉપર અને ગણની વાત આવે ત્યારે ગણિત શિક્ષક ઉપર ઢોળી દેતા હોઈએ છીએ. આ એવું રોકેટ સાયન્સ નથી કે એમણે જ કરવાનું છે. અહીંયા માત્ર પ્રેક્ટિસનો સવાલ છે, અને પ્રેક્ટિસ કોઈ પણ શિક્ષક કરાવી જ શકે. આપણે ભાષાદીપના કેટલાક ઉદાહરણો પાછળથી જોઈશું. બંને વસ્તુ આવડવી જોઈએ. જે તે વિષયના પારિભાષિક શબ્દો પણ એને આવડવા જોઈએ, જેથી કરીને એ સાંભળીને લખી શકે, તો પછી એના લેખનમાં જ્યારે સ્વતંત્ર લેખન કરતો હોય ત્યારે પણ એ શબ્દોનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે અહીંયા બે આપ્યા છે. એક પર્યાવરણનો છે, સૂર્યથી પ્રકાશ અને ઉર્જા મળે છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. છોડ સૂર્યપ્રકાશથી પોતાનો ખોરાક બનાવે છે. 5માના પર્યાવરણનો ફકરો છે. અને પછી 6ઠ્ઠાના સામાજિક વિજ્ઞાનનો છે. આપણા દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ ખોરાક, વેશભૂષા અને ભાષાઓ છે, છતાં બધા ભારતીયો એક છે. એકતા આપણી તાકાત છે. અહીંયા તમે જોઈ શકશો કે સામાન્ય રીતે ભાષાના શિક્ષક શ્રુતલેખન કરાવતા હોય તો એમાં ઉર્જા, પૃથ્વી, સૂર્યપ્રકાશ આવા શબ્દો ના આવે, સ્વાભાવિક છે. એવી જ રીતે વેશભૂષા, એકતા એવું ના આવે. આ એની ચોપડીમાંથી લખવાનું, તો એવા જે પારિભાષિક શબ્દો છે એ આપોઆપ આવી જાય. આવી જ રીતે વિજ્ઞાનમાં કે સામાજિક વિજ્ઞાનના બધા જો જોઈએ, ખાસ કરીને 6 થી 8માં, તો તમારા શ્રુતલેખનમાં આવા શબ્દો આવવા જોઈએ. ચતુષ્કોણ, પ્રકાશ સંશ્લેષણ, સલ્ફ્યુરિક, તૃણાહારી, પાર્શ્વમૂળ, કર્કવૃત્ત, હિમાચ્છાદિત, આ બધા શબ્દોનો ઉપયોગ થતો હોય તેવા વાક્યો. એ તમારે નવા વિચારવાની જરૂર નથી, તમારી ચોપડીઓમાં છે જ. એટલે જે તે ધોરણના પાઠ્યપુસ્તકો છે એમાં આવી સામગ્રી છે, એમાંથી જ વિદ્યાર્થીઓને આ શ્રુતલેખન કરાવવાનું છે. શ્રુતલેખનની મિત્રો એક ચોક્કસ પ્રક્રિયા છે. એ પ્રક્રિયા શું છે? તો 3 સ્ટેપ છે. કયા કયા છે? તો જે શ્રુતલેખન કરાવવાનું છે, જેમ મુખર વાંચનમાં પણ પહેલાં શિક્ષક વાંચી જાય છે, એમ એક પેરેગ્રાફ છે 25 થી 30 શબ્દોનો જ, એ શિક્ષક પોતે મોટેથી વાંચી જાય. શાને માટે? તો વિદ્યાર્થીઓ એ ધ્યાનથી સાંભળે. એટલે એ વખતે કહેવાનું કે અત્યારે વિદ્યાર્થીઓ લખવાનું નથી, પછી લખવાનું છે. પછી છે લખવા માટે. એટલે એકવાર માનો કે ઉપરનો પેરેગ્રાફ હતો, શિક્ષક એકવાર વાંચી ગયા, ફરીથી જ્યારે લખાવે ત્યારે
લખવા માટે, ત્યારે એ વખતે વિદ્યાર્થીઓ લખશે. વિદ્યાર્થીઓ લખી શકે એટલી સ્પીડ રાખવી, એટલું ધીમે ધીમે રાખવું. પણ એક જ શબ્દનો 2-3 વખત ઉચ્ચાર ન કરવો, કારણ કે વિદ્યાર્થીને ખબર છે અગાઉ એક વખત સાંભળ્યું છે, આ ફરીથી આવ્યું છે. અને ત્રીજી વાર ફરીથી એ જ 25-30 શબ્દોનો પેરેગ્રાફ છે એ વાંચવાનો. શાને માટે? તો કોઈક વિદ્યાર્થીને કોઈક શબ્દ છૂટી ગયો હોય, કશુંક છૂટી ગયું હોય તો એ વખતે એ ઉમેરી દે. મિત્રો, અત્યારે શાળાઓની મુલાકાત કરીને શ્રુતલેખન કરાવીએ તો વારંવાર વિદ્યાર્થીઓ શું 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 આવી રીતે જ બોલ્યા કરે છે. મતલબ શું થયો? તો એને આ પ્રેક્ટિસ જ નથી. તો આ પ્રેક્ટિસને આપણે આપણા રોજિંદા શ્રુતલેખનનો ભાગ બનાવીએ. એક વખત બાળકો સાંભળી શકે સળંગ, એવી રીતે વાંચી લઈએ. પછી બાળકો લખે એના માટે વાંચીએ અને ફરીથી એક વખત વાંચીએ, જેથી બાળકોનું કશુંક છૂટી ગયું હોય. આ 25-30 શબ્દોમાંથી 1-2 શબ્દો છૂટી ગયા હોય તો શું શું એવું વચ્ચે પૂછવાનું ના આવે. એને ખબર છે કે પછીથી બોલવાના છે ને એ વખતે હું લખી લઈશ. તો આવી રીતે શ્રુતલેખન કરાવીએ. મિત્રો, મેં 2-3 વખત કહ્યું કે 25-30 શબ્દોનું શ્રુતલેખન કરાવીએ. એટલે એટલું થતું હોય એવા સળંગ ફકરાનું કરાવવાનું, બહુ મોટું નહીં કરાવવાનું. શ્રુતલેખન એટલું જ કરાવવાનું જેટલું ચકાસીને આપણે સુધારી શકીએ. એટલે શિક્ષક તરીકે હું કેટલું શ્રુતલેખન કેટલા બાળકોનું ચકાસી શકું, કેટલું ચકાસી શકું સારી રીતે, તો એટલું જ કરાવીએ. પણ કોઈનું શ્રુતલેખન આજે લખાઈ ગયું છે 2 દિવસ પછી ચકાસાય એવું નહીં. એ ફીડબેક તરત જ આવવો જોઈએ કે મેં અહીંયા દાખલા તરીકે કરાવવું એવું લખ્યું છે, બાળકે કરાવવી એવું લખાઈ ગયું છે, તો આપણે તરત જ એ સુધારવાનું થાય. તો જ બાળકને, કારણ કે હજુ તાજું છે, 3 વખત સાંભળીને લખેલું છે ને તોય ચૂકાયું છે. તો એટલા માટે શ્રુતલેખન છે તરત જ ચકાસી શકાય એટલું કરાવીએ. અહીંયા વધારે સામગ્રી લખાવાની વાત નથી, વિદ્યાર્થીની લખવામાં ચોકસાઈ વધે એ વાત છે. મિત્રો, એવી જ રીતે સ્વતંત્ર લેખન છે. સ્વતંત્ર લેખન મૂળભૂત રીતે બાળકોની વિચાર શક્તિ અને ભાષા અભિવ્યક્તિ વિકસાવવાની પ્રક્રિયા છે. અત્યારે આપણો એ હેતુ નથી. આપણો હેતુ, અગાઉ કહ્યું તેમ, એ જે વસ્તુ બોલીને સમજાવી શકે છે એ વસ્તુને એ લેખિત સ્વરૂપે રજૂ કરી શકે. આપણા વિદ્યાર્થીઓને આવી તક છે ખરી? આપણે સામાન્ય રીતે વર્ગમાં મૌખિક પ્રશ્નોત્તરી કરતા હોઈએ છીએ. એ જ પ્રશ્નને આપણે બોર્ડમાં લખી દઈએ અને વિદ્યાર્થીઓને કહીએ કે પ્રશ્ન જુઓ, વાંચો, સમજો અને પછી જવાબ લખી દો. એમ તો એમાં વિદ્યાર્થીનું વાચન અર્થગ્રહણ પણ આવી જશે અને સ્વતંત્ર લેખન પણ આવી જશે. જો વિદ્યાર્થીઓ આનું સારી રીતે સ્વતંત્ર લેખન કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ કરતા હશે, ઘણી શાળાઓમાં કરતા હશે, તો એવા લોકોને પછી શ્રુતલેખનની બહુ જરૂર નથી. તો એ સીધા સ્વતંત્ર લેખન સુધી જઈ શકે. પણ મોટાભાગના વર્ગોમાં જો શ્રુતલેખન જ પ્રોબ્લેમ હોય, સાંભળીને ન લખી શકતા હોય, તો ત્યાં શ્રુતલેખનનો તબક્કો આપણે રાખવો પડે. એ આપણી અત્યારની જરૂરિયાત છે, આપણી અનિવાર્યતા છે. મિત્રો, એક બીજું છે કે આપણે શ્રુતલેખનના ઉપયોગ દ્વારા પણ સ્વતંત્ર લેખન કરાવી શકીએ. અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન કયા વાયુઓની આપલે થાય છે, આ પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન છે એ તમે શ્રુતલેખનમાં ઉપયોગ કરી જ શકો. આ પ્રશ્ન બોર્ડમાં લખવાને બદલે કે ચોપડીમાંથી સીધું જોઈને લખાવાને બદલે શિક્ષક આ પ્રશ્ન બોલે અને વિદ્યાર્થીઓએ લખવાનો. પછી જે વિદ્યાર્થીઓ આ સાંભળીને પ્રશ્ન લખી શક્યા છે, પ્રશ્ન સહેલો છે, એ જવાબ સ્વરૂપે લખશે. એ જાતે લખે છે, એને આવડે છે. હવે આમ ખબર જ છે કાર્બન ડાયોક્સાઇડ જાય એ લે છે અને ઓક્સિજન આપે છે, અને એને માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ આ પ્રક્રિયા થાય છે. આવી રીતે લખી દે છે, તો એનું સ્વતંત્ર લેખન બરાબર છે. ટૂંકમાં શ્રુતલેખનના ઉપયોગ દ્વારા જો આપણે સ્વતંત્ર લેખન કરાવીએ તો આપણા બંને કામ એકસાથે થાય છે. એવી જ રીતે પર્યાવરણનું પાણીનું પણ એક છે, પાણીની જે અવસ્થાઓ છે ઘન પ્રવાહી વાયુની, વરાળ, પાણી અને બરફ, એ સમજાવવા માટેનો જે પ્રશ્ન છે એ શિક્ષકે શ્રુતલેખન દ્વારા લખાવો અને વિદ્યાર્થીઓએ જાતે એ વાંચીને સમજવાનો અને પછી જવાબ લખવાનો. તો શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન એકસાથે ચાલી શકે. સ્વતંત્ર લેખન પણ એટલું જ કરાવવું જેટલું આપણે ચકાસી શકીએ. મિત્રો, ફીડબેક ન મળે તો સુધારાની શક્યતા નથી.
વિદ્યાર્થીએ લખ્યું, શિક્ષકે મૂલ્યાંકન કરી દીધું અને જો ફીડબેક ન આપ્યું, ટૂંકમાં વિદ્યાર્થીએ લખીને પૂરું કરી દીધું અને પછી એ ચોપડો કોઈ જોનાર નથી, તો વિદ્યાર્થીમાં સુધારો નહીં થાય. આપણે આખી કામગીરી છે તે સુધારા માટેની કરી રહ્યા છીએ કે જે બાળકોને લખવામાં, વાંચવામાં, વાંચીને સમજવામાં તકલીફ છે એવા બાળકોને આ ઇનપુટ મળે. તો જો આપણી તરફથી એ ઇનપુટ સમયસર ન મળે તો એ ઇનપુટનું બહુ મહત્ત્વ રહેતું નથી. એટલે એ પણ તરત જ કરવું એ જરૂરી છે. મિત્રો, ગણનમાં હમણાં સાહેબે વાત કરીએ મુજબ ગણતરી આવડવી જોઈએ. સામાન્ય રીતે આપણે ગણનમાં ધોરણને અનુરૂપ સંખ્યા જ્ઞાન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આટલું કરાવતા હોઈએ છીએ. જે બાળકોને આ આવડે જ છે, મોટા બાળકો છે 6 થી 8ના, અને માનો કે આ એનું બરાબર જ હોય, તો એના ધોરણ અનુરૂપ પણ કેટલીક બાબતો આવશે. અપૂર્ણાંક હશે, દશાંશ હશે, ટકા, ઘાત, સમીકરણો છે. અહીંયા મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે બાળકને બોરિંગ ન લાગે. જે બાળક બહુ જ સરસ રીતે કરી શકે છે આ બધું જ, એને આપણે ફરીથી પાછા બધાની સાથે 325 + 232 લખવા આપી દઈએ તો એને માટે બોરિંગ થાય છે. તો એને બોરિંગ ન લાગે એવા પ્રકારનું, એટલે આપણે વારંવાર કહીએ છીએ કે એના સ્તર મુજબની સામગ્રી મળે. એને ભણાવવાની સામગ્રી પણ, એને મૂલ્યાંકનની સામગ્રી પણ એના સ્તર મુજબની હોય તો ભણવામાં એનો રસ જળવાઈ રહે. મિત્રો, એક બીજું હમણાં બંને સાહેબોએ વાત કરી કે વિદ્યાર્થીઓ સમજી શકતા નથી. એનું એક કારણ એ છે કે આપણે સીધી સંખ્યાઓ જ લખી દઈએ છીએ. આપણે આ છેલ્લા 3-4 વર્ષમાં ગણિત સંબંધી જેટલી પણ ટ્રેનિંગ થઈ એમાં વારંવાર એક શબ્દનો ઉપયોગ થાય છે, ગાણિતિકરણ, વિચારોનું ગાણિતિકરણ. તો એ સ્થિતિને એ સંખ્યાઓમાં ગોઠવી શકે અને પ્રક્રિયામાં ગોઠવી શકે એનું જ નામ ગાણિતિકરણ છે. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ તો ભાઈ એક ઓરડો છે, એ ઓરડાનું ક્ષેત્રફળ 100 ચોરસ ફૂટ છે, તો એક ટાઇલ્સનું માપ આ છે, તો આ ઓરડામાં કુલ ટાઇલ્સ કેટલી આવશે? તો આપણે સીધા એ રકમો જ લખીએ છીએ. એટલે પહેલાં અંકો લખીએ છીએ, 100 સ્ક્વેર ફૂટ લખીએ છીએ, પછી ટાઇલ્સનું ક્ષેત્રફળ એ પણ સીધું આપણે અંદર લખી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે જુઓ આ ટાઇલ્સ છે એ આટલા ક્ષેત્રફળની છે, કુલ ઓરડો આવડો છે, અને ભાગાકાર કરી દો. ક્ષેત્રફળનું ક્યારેક આવે તો ભાઈ 10 મીટર લંબાઈ છે, 5 મીટર પહોળાઈ છે, તો સીધો 10 × 5 કરી દઈએ છીએ. વિદ્યાર્થી એ રકમ સમજતો નથી, એને માત્ર 10 × 5 આવડે છે. એને રકમ તરીકે આપીએ ત્યારે એ મૂંઝાઈ જાય છે, કારણ કે આવું એણે કર્યું નથી. આ બધું કામ તો શિક્ષકે કર્યું છે. પ્રશ્નને સમજવાની જવાબદારી વિદ્યાર્થીની છે, શિક્ષકે સમજાવવાની નથી. એના પુસ્તકમાં આપેલી જે રકમ છે એ રકમ એને માટે છે, એણે જાતે સમજવાની છે. તો શિક્ષકે વચ્ચે થોડીક મદદ કરવી પડે. જો બિલકુલ ના આવડે તો એ સમજવામાં મદદરૂપ થવા થોડાક પેટા પ્રશ્નો પૂછવા પડે. દાખલા તરીકે એક એવો પ્રશ્ન હોય કે ભાઈ 10 વર્ષ પહેલાં મારી ઉંમર 2 વર્ષ હતી અને મારા ભાઈની ઉંમર મારાથી ડબલ વર્ષ હતી. આજે અમારી બંનેની ઉંમર કેટલી? હવે સીધો જ આવો અને એ દર્શાવતું સમીકરણ નીચેમાંથી પસંદ કરો. એવા 4 સમીકરણ આપ્યા હોય. હવે જો શિક્ષક સીધું જ કરાવી દે તો વિદ્યાર્થીએ પ્રશ્ન સમજવાનો આવતો જ નથી. વિચારોનું ગાણિતિકરણ એટલે પેલું સમીકરણ છે. વિદ્યાર્થીને એ આવડવું જોઈએ કે આ ઉંમર આવી રીતે હતી, 10 વર્ષ પહેલાંની વાત છે, 10 વર્ષ પછી અત્યારે એ પૂછી છે, તો એને સમીકરણમાં કેવી રીતે ગોઠવાય. શિક્ષક એવું કરી શકે જો બાળક આ રકમ ન સમજે તો ઓકે ભાઈ આ ક્યારની વાત છે, ઓકે 10 વર્ષ પહેલાંનું આપ્યું છે, ત્યારે કેટલી હતી તો આટલું હતું. એ વિદ્યાર્થીએ જવાબો આપીને ધીરે ધીરે રકમને સમજવા સુધી પહોંચવાનું છે. મિત્રો, સામાન્ય રીતે પ્રશ્ન જો બરાબર સમજાય તો જવાબ આવડી જતો હોય છે, કારણ કે વિદ્યાર્થીને આવી પછી ગણતરીઓ તો આવડે છે. ગણિતમાં સામાન્ય રીતે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જ કરવાના હોય છે, પણ એ ક્યાં કરવાના, કયા ક્રમમાં કરવાના, કોનો ગુણાકાર કોની સાથે કરવાનો, આ સમજવું એ જ વિચારોનું ગાણિતિકરણ છે. એટલે ગણિતની રકમો છે એ વિદ્યાર્થી જાતે સમજે
એવો આપણે પ્રયાસ કરવાનો છે, સમજાવવાની નથી. વાંચન લેખન ગણનની આટલી વાત થયા પછી મિત્રો મોનિટરિંગ અંગેની કેટલીક વાત છે એ પછી કરીએ છીએ. એ પહેલાં વચ્ચે મિત્રો એક આપણે કાર્યક્રમ કર્યો હતો થોડાક વર્ષો પહેલાં ભાષાદીપના નામે. ભાષાદીપમાં પણ આપણે દરેક વર્ગ શિક્ષક પાસે જ આ કામ કરાવ્યું હતું ધોરણ 3 થી 8 દરમિયાન. એ 100 દિવસનો કાર્યક્રમ હતો, એટલે લગભગ 4 મહિના એ ચાલ્યો હતો અને એની સફળતા સારી હતી. શિક્ષકો તરફથી જ એવા ફીડબેક આવ્યા હતા કે આ બહુ સારું રહ્યું. સામાન્ય રીતે આપણા મનમાં એવું હોય છે કે ભાઈ હું તો ગણિતનો શિક્ષક છું, હું સામાજિક વિજ્ઞાન કેવી રીતે કરાવીશ, હું તો સામાજિક વિજ્ઞાનનો શિક્ષક છું, હું ભાષા કેવી રીતે કરાવીશ. આ અનુભવ આપણને છે એટલે હવે એ પ્રશ્ન રહેતો નથી. ભાષાદીપ વર્કબુક જ્યારે આવી હતી 3-4 વર્ષ પહેલાં, ત્યારે આપણે એ કામ કરી ચૂક્યા છીએ. જે તે ધોરણના વર્ગ શિક્ષક જ દરરોજ 2-2 કલાક આ કામ કરતા હતા અને એના સારા પરિણામ પણ મળેલા. અને એમાં જે તે ધોરણમાં બધા જ વિષયોનું અંદર સંકલન આવતું હતું. દાખલા તરીકે 8મા ધોરણમાંથી મેં કેટલુંક લીધું છે તો એમાં એક આવું આવતું હતું: વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્યપુસ્તકના પેજ નંબર 36, 38 અને 39ને આધારે નીચેના પ્રશ્ન વાંચો અને સમજો. આ વિજ્ઞાનના પ્રશ્નો છે. તો હવે 8મા ધોરણના વર્ગ શિક્ષક તો કોઈ પણ હોય, પણ વિદ્યાર્થીએ વાંચીને સમજવાનું હતું. અને એના ફેસિલિટેટર તરીકે ત્યાં શિક્ષક પોતે હતા, વર્ગ શિક્ષક હતા. એ ભાષાના પણ હોઈ શકે, સામાજિક વિજ્ઞાનના પણ હોઈ શકે. એવી જ રીતે 8મામાં જ આવા ગણિતના પ્રશ્નો પણ હતા કે ભાઈ આમાંથી કયું અંતર આપેલ માપપટ્ટીના એક જ વખત ઉપયોગ દ્વારા માપી શકાય નહીં, એને ABCD તરીકે આપ્યું હતું. થોડાક હાયર ઓર્ડર પ્રશ્નો, એમાં વિચારપ્રેરક પ્રશ્નો હોય એવું કર્યું હતું એમ. એવી જ રીતે એક આ ગ્રીલવાળો પ્રશ્ન પણ ગણિતનો 8મા ધોરણની વર્કબુકમાંથી જ લીધો છે કે જુઓ, પ્રશ્ન પૂછાય ત્યારે આવી રીતે જ પૂછાતો હોય છે. આકૃતિમાં દર્શાવેલ જાળી સીધા અને વક્ર લોખંડના સળિયાની બનેલી છે, તો તમે આ સળિયાનું માપન કેવી રીતે કરશો કે જેથી કોન્ટ્રાક્ટરને મહેનતાણું ચૂકવી શકાય? કેટલું મહેનતાણું છે એવું કશું જ નથી. એટલે આમ જુઓ તો આમાં ખાલી રીત પૂછી છે, પણ એ જ તો ગણિત છે. આ માપન કેવી રીતે કરવાનું છે? હવે NASમાં કે રાષ્ટ્રીય પરોક્ષ સર્વેક્ષણમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે જેમાં એક પણ અંક કે સંખ્યા ના આવતી હોય અને એમ છતાંય એ ગણિતનો પ્રશ્ન થતો હોય. અને આ કામ તમે ઓલરેડી કરેલું છે એટલા માટે તમારા માટે મુશ્કેલ નથી. આવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાંથી પણ આપણે આવું કેટલુંક પૂછ્યું છે. મિત્રો, આમાં સામાજિક વિજ્ઞાનમાં એમને એવું કહેવાયું હતું કે ભાઈ આ પેજ નંબર જુઓ, એનો આ ફકરો જુઓ, ફકરામાં આટલું છે. હવે એમાં નીચેના વિશેષણો કે શબ્દો યોગ્ય સ્થાને પ્રયોજો. હવે જો સામાજિક વિજ્ઞાનનો છે પણ એમાં ઉમેરાયું છે શું? તો મહત્ત્વનું, પાયાનું, કોઈ પણ પ્રાચીનતમ ગ્રંથ, કેટલીક ઈચ્છા પ્રમાણે રૂઢિચસ્ત રીતે. આ એવા શબ્દો કે વિશેષણો વગેરે છે જે અત્યારે પાઠ્યપુસ્તકના પેરેગ્રાફમાં નથી, પણ આ ઉમેરી શકાય એવા છે. તો વિદ્યાર્થી જો એ ફકરો વાંચીને સમજે તો જ આ જે તે યોગ્ય જગ્યાએ એને ઉમેરી શકે. તો આવું કામ પણ આપણે કરી શકીએ. ભાષાદીપની સોફ્ટ કોપી આપની પાસે હશે, તમે એમાંથી પણ આવા ઉદાહરણો વગેરે લઈ શકો. મિત્રો, કેટલાકનો પ્રશ્ન હશે કે અમારા તો છોકરાઓને બિલકુલ વાંચતા નથી આવડતું, અથવા તો વાંચે છે તો કેટલાક શબ્દો નથી આવડતા, કેટલાક અક્ષરો નથી આવડતા, તો શું કરવું? તો મિત્રો, આપણે થોડાક વર્ષો પહેલાં જે માસમાં શિક્ષક તાલીમ કરતા હતા એમાં નિદાન કસોટી આપેલી હતી. વાંચન લેખન ગણનનું જ એક મોડ્યુલ હતું 3 થી 8ના બધા શિક્ષકો માટે, અને એમાં આવા શબ્દોની યાદી હતી. આ એવા શબ્દો છે જેમાં ગુજરાતી લિપિમાં વપરાતા બધા અક્ષરો આવી જાય છે. આની ઉપરાંત એવા 28 વાક્યો પણ છે કે એમાં પણ તમને ખબર પડી જાય કે અક્ષરો અને જોડાક્ષરો બધા એમાંથી તમને ખબર પડી જાય કે આ વિદ્યાર્થીને નથી આવડતું. એટલે જો તમારે એવું કંઈક હજી ચકાસવાનું બાકી હોય કે મારા બાળકને અળ અને ડ એનો ફરક ખબર નથી, ખ અને અ એનો ફરક ખબર નથી પડતી, તો એવું પછી ઐ અને ઔ એમાં ખબર નથી પડતી, તો એ નિદાન કરી લેવા માટે પણ આવી યાદી તમારી પાસે
ઓલરેડી તમારા પાસે મોડ્યુલ અવેલેબલ છે એમાં પણ છે, અને અત્યારે પણ એસએસસીની વેબસાઇટ પર પણ હશે અને જીસીઆરટીની વેબસાઇટ પર પણ આવા બધા મોડ્યુલ છે. અત્યારે આપણું જે ધ્યાન છે એ મુખ્યત્વે મોનિટરિંગ ઉપર વધારે છે. એટલે હવે જે મોનિટરિંગ સાથે સંકળાયેલા છે એમને સંબોધીને આટલું કહેવાનું છે કે કોણે કરવાનું છે મોનિટરિંગ. તો સ્વાભાવિક રીતે જે મોનિટરિંગનો સ્ટાફ છે તે સીઆરસી, બીઆરસી, કેળવણી નિરીક્ષક, ટીપીઓ, ડાયટ વ્યાખ્યાતાઓ અને જિલ્લા અને રાજ્યના જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ છે બધા જ આ સમય દરમિયાન એટલે કે આવતીકાલથી લઈને 14મી સુધી સતત શાળાઓમાં ફરવાના છે. મોનિટરિંગમાં જે પણ જાય છે એણે 3 થી 8ના બધા જ વર્ગોમાં જવું, જો સમય એટલો રહેતો હોય તો. કરવાનું શું છે? તો શ્રુત લેખન કરાવવાનું છે, પણ ક્યાંથી? તો હિન્દી, અંગ્રેજી કે સંસ્કૃત સિવાયનું કોઈ પણ પાઠ્યપુસ્તક હોય એમાંથી શ્રુત લેખન કરાવવાનું. શ્રુત લેખન છૂટા શબ્દોનું નહીં કરાવવાનું, સળંગ વાક્યો કે ફકરાનું કરાવવાનું. અને અગાઉ કહ્યું તેમ 20-25 શબ્દો થતા હોય એવી 2 કે 3 લીટીનો સળંગ ફકરો હોય તો જ કરાવવું. એક બીજી વાત એ છે કે એ શિક્ષકને નહીં સોંપી દેવાનું કે તમે આ શ્રુત લેખન કરાવો. શ્રુત લેખન મોનિટરિંગમાં જે જાય છે એણે જ કરાવવાનું છે. કેવી રીતે કરાવવાનું છે? એટલે મોનિટરિંગમાં કેટલાક સ્ટેપ આપ્યા છે, 6 સ્ટેપ આપ્યા છે. આમ તો 6.5 સ્ટેપ થાય છે. કે પહેલાં કહ્યું તેમ શ્રુત લેખન કરાવ્યું બધા બાળકોનું. શ્રુત લેખન દ્વારા જ ગણનના 5 પ્રશ્નો લખાવાના, એટલે એનું પણ શ્રુત લેખન થયું. પછી રેન્ડમલી કોઈ પણ 5 બાળકો પસંદ કરવાના. એટલે જો આ બંને શ્રુત લેખન છે, સળંગ ટેક્સ્ટનું અને ગણનનું પણ, એ બંને થઈ ગયું છે. પછી એટલે એ બધા બાળકોએ 100% બાળકોએ કર્યું છે. પછી 5 બાળકો રેન્ડમલી પસંદ કરવાના છે, અને પસંદ કર્યા પછી બધાના કાગળ જે આપણે ભેગા કરી લીધા એ ચકાસવાના. એ 5નું જ ચકાસીએ અત્યારે. લખે બધા, તમે જે 5 પસંદ કર્યા છે એ પેલા 5નું જ આપણે ચકાસવાનું છે, અને એના આધારે ગ્રેડિંગ કરવાનું છે. ગ્રેડિંગ કેવી રીતે કરવું એની તમારી પાસે આપી છે. બહુ જ સારું હોય તો, એટલે સંતોષકારક હોય તો A, થોડુંક મધ્યમ લાગે તો B, નબળું લાગે તો C, અને બિલકુલ કોરા જેવું રહેતું હોય તો D કરવાનું. તમારી પાસે જે 5 બાળકો છે 5ને મુખર વાંચન કરાવવાનું. તમારે બધા 100% બાળકો, વર્ગમાં 30 બાળકો હોય તો 30 જણને મુખર વાંચન નથી કરાવવાનું. તમે રેન્ડમલી જે 5 બાળકો પસંદ કર્યા છે એની પાસે જ મુખર વાંચન કરાવવાનું છે. અને મુખર વાંચન બાળક કરી લે 2 કે 3 લીટીનું, તરત જ એને અર્થગ્રહણના પ્રશ્નો પૂછવાના છે. 2 કે 3 જેટલા પ્રશ્નો તમે પૂછી શકો એ. અને પછી તમને જે એક ફોર્મેટ આપ્યું છે એ ફોર્મેટમાં એ વિગતો લખવાની છે. આ ઉપરાંત નીચે તમારા અવલોકનો લખવાના છે. એ પહેલું તો હાજરીનું છે કે કુલ રજિસ્ટર સંખ્યા કેટલી છે અને હાજર સંખ્યા કેટલી છે. કશું ન લખી શકનાર બાળકોની સંખ્યા કેટલી છે. કારણ કે તમે લખાવ્યું છે, બાળકોએ એમનો જ લીટા કર્યા હોય તો સાવ કોરું રાખ્યું હોય, તમે 5 પસંદ કર્યા છે એમાંથી કેટલાનું આવું થાય છે. 5 પૈકી કેટલા વિદ્યાર્થી શ્રુત લેખન કરી શક્યા, કેટલા વિદ્યાર્થી ગણન કરી શક્યા અને કેટલા મુખર વાંચન કરી શક્યા, એ આંકડો આપણે લખવાનો છે. મિત્રો, સાહેબે કહ્યું તેમ આ હજી શરૂઆત છે. આટલા દિવસોમાં છે તમારી પાસે એક તો આવી રીત આવી જશે કે મારે મારા વિષયમાં બોલીને સમજાવવાને બદલે વિદ્યાર્થીઓ વાંચીને જાતે સમજે એવો પ્રયાસ હવે વધુને વધુ કરવાનો છે. વિદ્યાર્થીઓ અનુલેખન નહીં જ કરે, જે કાંઈ લખવાનું છે એણે કાં તો શ્રુત લેખનથી લખશે અથવા તો સ્વતંત્ર લેખનથી લખશે. આ આપણી પ્રેક્ટિસમાં આવી જાય એટલા માટે આપણે આને પ્રારંભ કહીએ છીએ. આ પ્રેક્ટિસ લાવતા આપણને 6-7 દિવસો થવાના છે અને એટલો સમય આપણને મળ્યો છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની ઓળખ આપણે કરી શકશું કે જેને ખરેખર વધારે જરૂરિયાત છે. આપણે બોલીએ છીએ એ કશું જ લખી શકતા નથી. તો એવા બાળકોને વિશેષ કંઈક કામ કરવું પડે અને એ આપણે આપણા અનુકૂળતાના સમયે પણ જે તે વર્ગ શિક્ષક દ્વારા જ બાળકોને વાંચતા અને લખતા શીખવશું. સાહેબે કહ્યું તેમ ફેબ્રુઆરીમાં તમામ બાળકોનું, ધોરણ 3 થી 8ના તમામ બાળકોનું બાહ્ય મૂલ્યાંકન થશે. આપ સૌને ફેબ્રુઆરી માટે પણ શુભેચ્છાઓ
અને 2027ના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ માટે પણ શુભેચ્છાઓ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર હરેશભાઈ. વાંચન, લેખન અને ગણનની જે ચર્ચા થઈ તેને અનુસાર જે આપણા સૌની જે સમજ છે તે ખરેખર વધારે સ્પષ્ટ અને વધારે વિશદ બની છે. અને ખરેખર વયને અનુસાર અને કક્ષાને અનુરૂપ વાંચન, લેખન, ગણન કેવું હોઈ શકે એનું પણ ઉદાહરણ સહિત હરેશભાઈએ ચર્ચા કરી, જે આપને સૌને આપણા કાર્યમાં વધારે ઉપયોગી બની રહેશે. ફરીવાર આભાર હરેશભાઈ. આ સાથે કેટલીક પૂરક બાબતો માટે હું ત્રિવેદી સાહેબને વિનંતી કરું છું કે કેટલીક સૂચનાઓ જે છે જે આપની સાથે શેર કરે. ત્રિવેદી સાહેબ. મિત્રો, આપનો વધુ સમય નહીં લઈએ. આપણે બાલવાટિકા ધોરણ 1 અને 2 એમાં સમગ્ર શિક્ષાએ જે લેટર કરી અને આપણે સૂચના આપી છે એ મુજબ આપણે નિપુણ પખવાડિયા તરીકે એની આપણે ઉજવણી કરવાની છે. અને એમાં જે માર્ગદર્શન મિત્રો આપણે આપવામાં આવ્યું છે એટલે બાલવાટિકા ધોરણ 1-2માં એ કામ થશે. અને 3થી 8માં મિત્રો જે અહીંથી ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ રીતે કામગીરી કરીશું. મિત્રો, આમ તો અહીંથી માત્ર આ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. આપ બધા આપના વર્ગમાં ખૂબ જ સુંદર કામ કરો છો અને કામ કરી શકો એવા અનુભવી છો. આપના બાળકોને ઓળખતા જશો એટલે આના કરતાં પણ વધુ સારી રીતે મિત્રો આપ કામ કરી શકશો. અહીંયા જે સાહિત્યની વાત કરવામાં આવી એટલે કે જે ભાષાદીપના જે કંઈ મોડ્યુલ છે એ અને જે વાંચન, લેખન, ગણનના અગાઉના જે નિદાન ઉપચારકની જે બાબતો હતી એ બધું જ સાહિત્ય અમે સોશિયલ મીડિયામાં પણ મૂકીશું અને GCRTની વેબસાઇટ ઉપર પણ મિત્રો આ મૂકવામાં આવ્યું છે, જેથી વધુ સારી રીતે મિત્રો આપ લોકો એનો ઉપયોગ કરી શકશો. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અત્રેથી રજૂ થયેલ જે વાત છે, સૂચનો છે એ આપ ધ્યાને લઈ અને વાંચન, ગણન અને લેખનના આ અભિયાનને આપણે સૌ સાથે મળી અને સફળ બનાવીએ એવી જ અપેક્ષા સાથે માનનીય જોશી સાહેબ, ત્રિવેદી સાહેબ અને હરેશભાઈનો આભાર અને આપ સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.